તો આપણે ગઈકાલે કેટલીક ચર્ચા કરતા હતા, કેટલીક એમસીક્યુની વાત કરી. છેલ્લે કંઈક એવી વાત હતી કે ધારો કે આ એક વર્તુળ છે, આ વર્તુળ પર કેપિટલ ક્યુ કુલમ જેટલો વિદ્યુતભાર પથરાયેલો છે. આ વર્તુળનું કેન્દ્ર છે, વર્તુળનું આ જે કેન્દ્ર છે એની આ અક્ષ છે એક્સ અક્ષ. વર્તુળની ત્રિજ્યા a જેટલી છે. તો આ વર્તુળ જે છે, વર્તુળના પરિઘ પર પથરાયેલો કુલ વિદ્યુતભાર આપણે શોધવો છે. રકમમાં લેમ્ડા બરાબર લેમ્ડા 0 cos સ્ક્વેર થીટા આપેલું છે. તો હું this angle is theta and now this angle is d theta. તો d theta જેટલી ચાપ ધરાવતી, યાને કે આ જે આટલી ચાપ છે એ જ ચાપ પરનો વિદ્યુતભાર જે છે, વિદ્યુતભાર હું શોધીશ એને dq વડે બદલો. This is our formula. Lambda is equal to dq upon dl. That's why we can say dq is equal to lambda into dl. આ ચાપ છે, ચાપ એટલે ખૂતરી, ખૂણો ગુણ્યા ત્રિજ્યા. મારી જે ત્રિજ્યા છે એ સ્મોલ a જેટલી છે અને ખૂણો છે એ d થીટા છે. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા 0 cos સ્ક્વેર થીટા. ઇટ ઇઝ ઓલરેડી ગિવન, આપેલું છે. તો આ નાનકડી ચાપ ઉપર પથરાયેલો વિદ્યુતભાર dq બરાબર લેમ્ડા ઇન્ટુ dn. ચાપ એટલે ખૂણો ગુણ્યા ત્રિજ્યા, ખૂતરી, ખૂણો એટલે d થીટા, ત્રિજ્યા એટલે a. That's why we can say lambda a d theta. લેમ્ડાની કિંમત મૂકી લેમ્ડા 0 cos સ્ક્વેર થીટા a d theta as it is. મારે તો આ d theta જેટલો ખૂણો ધરાવતી જે ચાપ છે કે જેની લંબાઈ dl છે એના ઉપર સમાયેલો આ વિદ્યુતભાર મને મળ્યો. મારે તો સમગ્ર રિંગ પરનો કુલ વિદ્યુતભાર જોઈએ છે. જો મારે કુલ વિદ્યુતભાર જોઈતો હોય તો મારે આનું ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન લેવું પડે. બંધ માર્ગનું સંકલન એટલા ચિહ્ન મૂક્યું છે dq. આખું વર્તુળ છે માટે લિમિટ આપી 0 થી 2π. Now put this value here. We can write down like this lambda 0 cos square theta a into d theta. ચાહે સંકલન ચાહે વિકલન અચળ રાશિ કૂદીને બહાર, એટલે લેમ્ડા 0 અને a જે છે એ બહાર આવે. cos square theta d theta. Now integration of cos square theta d theta કે જેની કિંમત છે એ કિંમત એટલે કે વેલ્યુ જે છે એ વેલ્યુ પાઈ જેટલી થાય એવું ધારો કે રકમમાં જ આપણને પહેલેથી આપેલું છે. એટલે કે આનું જે સંકલન છે cos square theta d theta 0 થી 2π, એનો જવાબ કેટલો આવશે? પાઈ. Now our answer is lambda 0 a પાઈ. આટલો થાય. તો ધારો કે આવી રીતે પ્રશ્ન પૂછી શકે દોસ્તો. ધારો કે આ એક અર્ધવર્તુળ છે, આ અર્ધવર્તુળનું આ કેન્દ્ર O છે, આ અર્ધવર્તુળની ત્રિજ્યા a છે. This angle is theta. તો આ d theta. તો આ d theta જેટલો ખૂણો ધરાવતી આ જે ચાપ છે એ ચાપ પરનો વિદ્યુતભાર બહિરંકાર dq બરાબર લેમ્ડા ઇન્ટુ dl. આ ચાપ એટલે ખૂતરી, ખૂણો ગુણ્યા ત્રિજ્યા a ઇન્ટુ d theta. Now here lambda is given by beta theta. જ્યાં બીટા જે છે એ બીટા અચળાંક છે. બીટા કેવો છે? અચળાંક. Now that's why we can say dq is equal to lambda into dl. Now this dl it is also a into d theta. અહીંયા જે છે એનું એ જો કામ કરું છું. But now put this value of lambda, it's a beta theta into d theta a. હવે મારે અર્ધવર્તુળાકાર ચાપ પર પથરાયેલો કુલ વિદ્યુતભાર ધારો કે જોઈતો હોય તો એ કુલ વિદ્યુતભાર જોઈતો હોય તો મારે આ સંકલન લેવું પડે. પણ અહીંયા અર્ધવર્તુળ છે એટલે આપણે સંકલનની લિમિટ આપીશું 0 થી π. જો પૂરું વર્તુળ હોય તો 0 થી 2π. અર્ધવર્તુળ છે એટલે 0 થી π. Now then this dq is equal to beta theta d theta into a 0 થી π. Now this beta એ અચળાંક છે એટલે બહાર આવશે. a જે છે ત્રિજ્યા અચળ છે, બહાર આવશે 0 થી π theta into d theta. Now this q is equal to d
બીટા એ આનું સંકલ થીટા ઇન્ટુ ડી થીટા એટલે કેટલું થશે થીટા સ્ક્વેર બાય 2 જેમ કે ઇન્ટિગ્રેશન ઓફ x ઇન્ટુ dx હોય એનું સંકલન થાય x સ્ક્વેર બાય 2 આપણે મૂળ ફોર્મ્યુલા છે x n plus 1 upon n plus 1 this is our formula એનો ઉપયોગ કરો એટલે થીટા સ્ક્વેર બાય 2 નીચેનાને નીચે રાખો ઉપરનાને ઉપર રાખો ઉપરનામાંથી નીચેનાને બાદ કરો એટલે કે પાઈ સ્ક્વેર બાય 2 માઈનસ 0 નો વર્ગ બાય 2 લખવાની જરૂર નથી. Now this is our answer beta a pi square by 2 is equal to q. यानी कि अर्धोत्तराकार चाप पर पथराયેલો કુલ જે વિદ્યુત ભાર છે વિદ્યુત ભાર આપણને મળી ગયો દોસ્તો કેટલો તો કે બીટા a pi square by 2. હવે ધારો કે તમે આ દાખલો જાતે પણ ગણી શકો છો લેમ્બડા બરાબર ધારો કે લેમ્બડા 0 થીટા આપે. Now put here લેમ્બડા 0 થીટા where થીટા સોરી લેમ્બડા 0 શું છે તો કે અચળાંક એનો પણ તમે જવાબ આ રીતે લઈ શકો. હવે ધારો કે હું એમ કહું અથવા તો લેમ્બડા બરાબર લેમ્બડા 0 થીટા પૃષ્ઠ ઘનતાની આપણે વાતો કરતા હતા દોસ્તો તો પૃષ્ઠ ઘનતા માટે પણ આવી એક વાત કરવી તો કરી શકાય. ધારો કે આ યામાક્ષ પદ્ધતિ આ x અક્ષ આ y અક્ષ આ ચોરસ છે આ ચોરસ ઉપર આ વિદ્યુત ભાર પથરાયેલો છે કેટલો તો કેપિટલ ક્યુ લંબ જેટલો વિદ્યુત ભાર આના ઉપર પથરાયેલો છે દોસ્તો. પૃષ્ઠ ઘનતાનું સૂત્ર લેમ્બડા બરાબર સોરી સિગ્મા ઇઝ ઇક્વલ ટુ q અપોન a અથવા તો q અપોન s ક્ષેત્રફળને s વડે a વડે દર્શાવી શકાય q બાય a. તો સપોઝ ધારો કે this length it's a છે આ જે છે એ પણ કેટલી છે a. તો મારે અહીંયા ધારો કે હું કોઈ એક બિંદુ p પસંદ કરું આ બિંદુ પાસે અહીંયા એક નાનકડો પૃષ્ઠખંડ ધ્યાનમાં લો. નાનકડો શું ધ્યાનમાં લો પૃષ્ઠખંડ ધ્યાનમાં લો x y બરોબર. ધારો કે આની લંબાઈ કેટલી છે કે આ dx અને આ dy આ બિંદુ કયું છે p. તો આ બિંદુ p પાસે ધ્યાનમાં લીધેલો આ જે નાનકડો પૃષ્ઠખંડ છે એ ખંડમાં સમાયેલો વિદ્યુત ભાર મારે જોઈએ. સપોઝ સિગ્મા બરાબર સિગ્મા 0 xy આપેલું છે. જો પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર સિગ્મા 0 xy હોય તો આ સમગ્ર ચોરસમાં સમાયેલો કુલ વિદ્યુત ભાર શોધો. સિગ્મા બરાબર શું આપ્યું સિગ્મા 0 xy જેવી રીતે અહીંયા શું આપ્યું તો લેમ્બડા બરાબર લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા. અહીંયા પૃષ્ઠ ઘનતા માટે આપ્યું સિગ્મા બરાબર સિગ્મા 0 xy. તો જો હવે મારે જોઈતું હોય તો મારી પૃષ્ઠ ઘનતાનું સૂત્ર આવું થાય સિગ્મા બરાબર dq upon ds ક્ષેત્રફળ અતિ સૂક્ષ્મ ds કહો. That's why now we can say this dq is equal to sigma into ds. સિગ્મા dx એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. મેં જે ખંડ લીધો એ ખંડની લંબાઈ અને પહોળાઈ dx dy એટલી સૂક્ષ્મ છે. Now this sigma it is already given by sigma 0 xy dx into dy. આને વધારે સારું આ રીતે લખાય સિગ્મા 0 x into dx એ જ રીતે y into dy. but we want total charge यानी કે મારે કુલ વિદ્યુત ભાર જોઈતો હોય તો સંકલન લેવું પડે અને સંકલનની લિમિટ એ જેટલી यानी કે ચોરસ છે દરેક બાજુની લંબાઈ કેવી હોય સરખી સિગ્મા 0 x into dx એ જ રીતે અહીંયા y into dy. સિગ્મા 0 પહેલેથી જ ધારો કે બહાર રાખ બધા સાથે છે સિગ્મા 0 પહેલેથી જ બહાર એને હું આમ લખું 0 થી a. That's why we can say sigma 0 x into dx એટલે x square by 2
નીચેનાને નીચે રાખો, ઉપરનાને ઉપર રાખો. અહીંયા પણ થશે y²/2. અહીંયા આ રીતે લખાશે 0 થી a. That's why we can say sigma 0. અહીંયા થશે a²/2, 0²/2, like this. અહીંયા પણ a²/2, 0²/2. આ 0 વાળું પદ કંઈ લખવાની જરૂર છે નહીં, એટલે પહેલેથી જ આમ તો લખાય નહીં. a²/2. એ જ રીતે અહીંયા પણ a²/2. આનો આન્સર પણ કેટલો? a²/2. આનો a²/4 sigma 0 a⁴, 2 to the 4. This is our final answer. यानी એ લંબાઈના ચોરસ પર સમાયેલો કુલ વિદ્યુત ભાર છે. કુલ વિદ્યુત ભારની કિંમત આપણને મળી દોસ્તો સિગ્મા 0 a⁴/4. ફરીવાર રકમમાં આપેલું જ હતું દોસ્તો, સિગ્મા બરાબર dq/ds. This is our formula. We can write down like this: dq is equal to sigma into ds. मैं અહીંયા બિંદુ P પાસે એક નાનકડો પૃષ્ઠખંડ લીધો, આ ખંડની લંબાઈ dx અને dy લીધી. આ x y આમ હતા, ત્યાં આ પૃષ્ઠખંડ. હવે ત્યાં સિગ્મા into ds, now the ક્ષેત્રફળ dx dy, સિગ્મા 0 xy dx dy. આપણે એને આ રીતે લખ્યું, ચોરસ છે, 0 થી a લિમિટ આપો, dq કુલ વિદ્યુતભાર જોઈતો હોય તો, અને પછી this is the mathematics. આપણે તમને આન્સર મળે. આવા નાના નાના કેટલાક એમસીક્યુ પૂછાય દોસ્તો, ધ્યાનમાં રાખવા જોઈએ. સૌથી અગત્યની વાત, પ્રકરણના છેલ્લા અને અંતિમ ચરણની અંદર આપણે પ્રવેશ મેળવ્યો દોસ્તો. છેલ્લો અને અંતિમ ચરણ ખૂબ જ અગત્યનો, જેના નામથી આપ પરિચિત છો. 2 લેક્ચર પહેલા આપણે એના નામનો ઉલ્લેખ કરી ગયા. એવા એક વૈજ્ઞાનિક કે જેમણે એક ગાણિતીય સંકલ્પના આપી, અને એ સંકલ્પના દ્વારા વિદ્યુત ક્ષેત્રને તેમના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવાનો ભગીરથ કામ ગાઉસે કર્યું. સંકલ્પના આપી હતી દોસ્તો. હું કલ્પનાની વાત નથી કરતો, મતલબ કે લેખક સાહેબ પણ વાત નથી કરતા, સંકલ્પના કહે છે. તો કલ્પના અને સંકલ્પના વચ્ચે કંઈક તો ભેદ હશે. સંકલ્પના કીધી છે તો સંકલ્પના અને કલ્પના વચ્ચે કંઈક તો ભેદ હશે. હા ના, જોવાનો કે શું ભેદ હશે. પણ ગાણિતીય એક સંકલ્પના જે છે જાણવા જેવું ખરું. સંકલ્પના એટલે શું ને કલ્પના એટલે શું? ગાણિતીય સંકલ્પના દ્વારા ગાઉસે બહુ મોટી વાત કરી દોસ્તો. અને એ ગાઉસનો નિયમ સમિત વિદ્યુત ભારોના વિતરણ માટે લાગુ પાડી શકાય. ધારો કે ગાઉસ જે છે એ ગાઉસનો નિયમ જે છે એ નિયમની સમજૂતી આપે. ગાઉસના નિયમ, તો કે ગાઉસના નિયમની સમજૂતી મેળવવા માટે ધારો કે આ વર્તુળ છે. સાંભળજો, ધારો કે આ એક વર્તુળ છે. વર્તુળનું આ કેન્દ્ર છે અને વર્તુળના કેન્દ્ર પર સ્મોલ ક્યુ કુલમ્બ જેટલો વિદ્યુત ભાર છે. યાને કે સ્મોલ ક્યુ કુલમ્બ જેટલા વિદ્યુત ભારને સમાવતો r ત્રિજ્યાનો એક ગોળ. ફરીવાર, સ્મોલ ક્યુ કુલમ્બ જેટલા વિદ્યુત ભારને સમાવતો r ત્રિજ્યાનો એક ગોળ. કેન્દ્ર O છે, પર વિદ્યુત ભાર ધન સ્મોલ ક્યુ કુલમ્બ ને સમાવતો r ત્રિજ્યાનો એક ગોળો. આ ગોળા સાથે સંકળાયેલું મારે કુલ ફ્લક્સ જાણવું છે દોસ્તો. ફ્લક્સનું એક સૂત્ર આપ ભણી ચૂક્યા છો. ફ્લક્સ phi બરાબર વેક્ટર E ડોટ વેક્ટર A, અથવા તો ફ્લક્સ phi બરાબર વેક્ટર E ડોટ વેક્ટર S. આને આ રીતે પણ લખી શકાય. કુલ ફ્લક્સ જોઈતું હોય તો S વેક્ટર E ડોટ વેક્ટર dA આમ લખી શકાય, અથવા તો એને આમ લખી શકાય વેક્ટર E ડોટ ds. એક જ વાત છે.
ડોટ પ્રોડક્ટ એટલે દોસ્તો cos થીટા લખાય, એનાથી તો આપ પરિચિત છો જ, એટલે એમાં કે મારે કહેવાની જરૂર નથી. છતાંય કીધું. હજી એકવાર મૂળ વાત પર હું આવું કે Q જેટલા વિજભારને સમાવતો ભાર ત્રિજ્યાનો ગોળો, આ ગોળાની સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ મારે જોઈએ છે. અને જો એ ફ્લક્સ મારે જોઈતું હોય તો અહીંયા હું બતાવું એ પ્રમાણે સમગ્ર આ જે ગોળો છે દોસ્તો, એ ગોળાને આવા અનેક સૂક્ષ્મ ખંડોમાં વિભાગી નાખો. ફરી સમગ્ર ગોળાને આવા ds જેવા અનેક સૂક્ષ્મ ખંડોમાં વિભાગી નાખો. આ dx જેવા અનેક સૂક્ષ્મ ખંડોમાં તમે વિભાગો છો, એટલે કે આ જે ભાગ છે આ ખંડ થયો મારો, અને એ જે ખંડ છે એ ખંડના ક્ષેત્રફળનો આ જે સદિશ છે એ સદિશ મને આ દિશામાં મળશે. ક્ષેત્રફળ ખંડનો સદિશ મેં જે ખંડ લીધો એ ડેલ્ટા એસ સદિશ, અને એ ખંડના ક્ષેત્રફળના સદિશની દિશા મને આ મળે છે. દોસ્તો આ ધનવિદ્યુતભાર છે, તો એ ધનવિદ્યુતભારમાંથી ક્ષેત્રરેખા પણ આમ જાય, એટલે વિદ્યુત ક્ષેત્રની જે દિશા મળે એ દિશા પણ મને આ જ મળશે. मतलब कि वेक्टर E and वेक्टर ds, वेक्टर E and डेल्टा वेक्टर s both are in same direction, બંને એક જ દિશામાં છે. That's why now here angle theta is become a 0. જેવી રીતે હું વાત કરતો હતો E એ cos theta, now theta is the angle between vector E and vector a, otherwise theta is the angle between vector E and vector s. Now here in this cases, and in our cases, the theta is become a 0 because of both are in same direction. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આ બિંદુવત વિદ્યુતભાર Q ને લીધે સમગ્ર જે ગોળો છે એ ગોળાની સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ શોધીશું. નંબર 3, સમગ્ર ગોળાની સમગ્ર જે સપાટી છે એ સમગ્ર સપાટીને ડેલ્ટા એસ જેવા અનેક સૂક્ષ્મ ખંડોમાં, ડેલ્ટા એસ જેવા અનેક સૂક્ષ્મ ખંડોમાં વિભાગી નાખો. આવો એક સૂક્ષ્મ ખંડ, ફરી એકવાર આવો એક સૂક્ષ્મ ખંડ આકૃતિમાં દર્શાવ્યો છે. આવો એક સૂક્ષ્મ ખંડ કે જે આકૃતિમાં બતાવ્યો છે, તમે જોઈ શકો છો. આ ખંડ ડેલ્ટા એસ સાથે આ ખંડ ડેલ્ટા એસ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ, આ ખંડ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ ડેલ્ટા ફાઈ બરાબર વેક્ટર E dot vector delta s. Now you can say this E into delta s cos theta. Now this theta it's a 0, यानी कि E is equal to sorry I am sorry E नहीं, delta phi is equal to E into delta s. दोस्तों ये ना भूलता, मैं અહીંયા જ કહી દઉં છું કે વેક્ટર E અને વેક્ટર delta s both are in same direction. That's why this angle theta is become a 0, cos 0 it's a 1. That's why we can write down like this E into delta s. જેટલું આપણને મળે. દોસ્તો આપણને જે આ ફ્લક્સ મળે છે એ ફ્લક્સ એ માત્ર ને માત્ર એક જ સૂક્ષ્મ ખંડને કારણે મળે. આ જે ફ્લક્સ મળે છે, ફ્લક્સ આપણને માત્ર ને માત્ર આ એક જ ડેલ્ટા એસ જેટલા સૂક્ષ્મ ખંડને કારણે મળ્યું. જો આવું કુલ વિદ્યુત ફ્લક્સ જોઈતું હોય, કુલ વિદ્યુત ફ્લક્સ માટે આવા દરેક ખંડો વડે મળતા
વિદ્યુત ફ્લક્સનો સરવાળો કરવો. કુલ વિદ્યુત ફ્લક્સ જોઈતું હોય તો આવા દરેક ખંડો વડે મળતા ફ્લક્સોનો શું કરવો પડે? સરવાળો. એટલે કે ઉપરોક્ત જે સમીકરણ છે એને આમ લખાય કે કુલ ફ્લક્સ જોઈતું હોય તો ફાઈ બરાબર summation of E into delta S into delta S. તો મને ને તમને જે કંઈ મળશે એ કુલ ફ્લક્સ આપણને મળશે. સમેશન ઓફ E into delta S આપણને કુલ ફ્લક્સ મળે. E છે એ એનું સૂત્ર પણ મૂકી શકાય દોસ્તો. E એટલે K Q upon R સ્ક્વેર ડેલ્ટા S. તો આપણને આ મળે દોસ્તો એક કુલ ફ્લક્સ મળે. શું મળે? કુલ ફ્લક્સ. પણ વધારે સારી રીતે જો તમારે જોઈતો હોય દોસ્તો આ ફ્લક્સોનો સરવાળો તો આપણે વારંવાર ભણી ગયા છે ધોરણ 11માં કે આ સમેશન એ પણ સરવાળો છે. પણ વધારે વિશ્વસનીય સરવાળો ધોરણમાં 11માં આવ્યા પછી આપણને ખબર છે ઇન્ટિગ્રેશન यानी कि संकलन થી વધારે સચોટ વિશ્વસનીય સરવાળો મળે. કારણ કે બધા જ પૃષ્ઠખંડો એકબીજાની પાસેલી રહેલા છે, નજીકમાં છે. આમ તો સતત જેવું પણ કહી શકાય. તો એને આ રીતે પણ લખાય વેક્ટર E સોલ્વ E into ds આ રીતે લખાય અને સમગ્ર સપાટી પરનું વાત ચાલે છે. આ રીતે પણ કુલ ફ્લક્સ મળે. એક અગત્યની વાત કરું દોસ્તો કે અમે જે આ ખંડ લીધો એ આ કેન્દ્રથી આ ત્રિજ્યા અંતરે હતો. દોસ્તો તમે ધારો કે બીજો એક ખંડ અહીંયા ધારો કે આવો વિચારો તો એનું પણ કેન્દ્રથી અંતર આ થાય. અહીંયા એક બીજો ખંડ લો તો કેન્દ્રથી અંતર આ થાય. અહીંયા એક ખંડ લો તો કેન્દ્રથી અંતર આ થાય. મતલબ કે સપાટી પરનું પ્રત્યેક બિંદુ એક કેન્દ્ર O થી એક સરખા R અંતરે છે. ફરી વાત સપાટી પરનું પ્રત્યેક બિંદુ કેન્દ્ર O થી એક સરખા R જેટલા અંતરે છે. કેન્દ્ર O થી એક સરખા R જેટલા અંતરે. મતલબ કે સપાટી પરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E લગભગ અચળ લઈ શકાય. યાની કે E ને હું બહાર મૂકું. That's why we can write down like this E S into ds. હવે આને લખું આમ flux I is equal to E यानी कि KQ upon A square. KQ upon A square. અને ઇન્ટિગ્રેશન ઓફ S એટલે કુલ ક્ષેત્રફળ અને S વડે લખું તો KQ upon A square સપાટીનું ક્ષેત્રફળ 4 pi R square. 4 pi R square. આપણા માટે R છે દોસ્તો. I am extremely sorry. KQ upon R square. KQ upon R square. That's why we can say this phi is equal to K 1 upon 4 pi epsilon naught Q upon R square. 4 pi R square is 4 pi will be cancelled out. R square also cancel out. This plus phi is equal to Q upon epsilon naught. दोस्तों આ એક ખૂબ જ અગત્યનું અને એક સુખદ પરિણામ છે દોસ્તો. વિદ્યુત ફ્લક્સ phi બરાબર Q upon epsilon naught. જે epsilon naught એ અવકાશની પરમિટિવિટી છે. આ Q એટલે એક ગોળા વડે ઘેરાયેલો વિદ્યુતભાર છે. આ ઘેરાયેલો શબ્દનું બહુ મહત્વ છે, તાદાત્મ્ય છે. ઘેરાયેલો વિદ્યુતભાર ગમે તે વિદ્યુતભાર નથી. વિદ્યુતભાર તો બહાર પણ ક્યાંક હશે નહીં હોય એની કોઈ ચર્ચા છે જ નહીં. આપણે અહીંયા જે ગણતરીમાં આવે છે એમાં આ ઘેરાયેલો વિદ્યુતભાર. દોસ્તો એ પણ નોંધનીય વાત જાણવા મળી કે તમે જે આ વર્તુળની ત્રિજ્યા કહી એ વર્તુળની ત્રિજ્યા જે આ છે એ વર્તુળની ત્રિજ્યા R આમાં ક્યાંય સૂત્રમાં આવતી નથી. એનો મતલબ એ થયો કે ફ્લક્સ એ ત્રિજ્યા પર આધારિત નથી.
વિદ્યુત ફ્લક્સનું એક અગત્યનું પરિણામ Q upon epsilon naught. આ Q એટલે ઘેરાયેલો વિદ્યુત ભાર. દોસ્તો આમાં જો એક કરતા વધારે વિદ્યુત ભારો હોય ને તો એ વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો લેવો પડે. હમણાં જોઈશું આપણે. અને એ વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો લો અને તમને જે વિદ્યુતભાર મળે પરિણામી વિદ્યુતભાર, અને એ પરિણામી વિદ્યુતભારને અહીંયા ધ્યાનમાં લેવા, ઘેરાયેલાને ધ્યાનમાં લેવા. વિદ્યુત ફ્લક્સના બે સૂત્રો, એક સૂત્ર એ આ છે, બીજું સૂત્ર ફ્લક્સનું આ છે. મતલબ કે આ એટલે આ છે, મતલબ કે આ બરાબર આ છે, આ બરાબર આ છે, બરાબર આ છે, આ બંનેને મૂકી અને આપણે ઘણી બધી જે તે બિંદુ પાસે સમય વિદ્યુતભારોના વિતરણ વડે ક્ષેત્ર કેવી રીતે શોધી શકાય એની એપ્લિકેશન આ સૂત્ર દ્વારા થાય અને કરીશું, ભવિષ્યમાં જોઈશું. ગાઉસની ગાણિતિક સંકલ્પના, આમ તો ગાઉસે જોઈએ તો ખરેખર પછીથી કદાચ ખબર પડે આપણને કે બીજું કશું જ નથી પણ કુલમ્બના નિયમની માત્ર સંકલનના સ્વરૂપમાં રજૂઆત છે. સાહેબ બહુ મોટી વાત કરી. સમિત વિદ્યુત ભારોના વિતરણ માટે લાગુ પાડી શકાય. પ્રશ્ન છે સમિત એટલે સિમેટ્રી, સમિત ભારો ના વિતરણ માટે લાગુ પાડી શકાય. કુલમ્બનો નિયમ સ્થિર વિદ્યુત ભારો માટે, આ સમિત વિદ્યુત ભારોના વિતરણ માટે. સિમેટ્રી જો એમાં શબ્દોની પણ આકૃતિમાં Q કુલમ્બ વિદ્યુતભારને સમાવતો આ ત્રિજ્યાનો ગોળો, આ ગોળાની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ શોધીશું. સપાટીને ડેલ્ટા એસ જેવા અનેક સૂક્ષ્મ ખંડોમાં વિભાગો. આવો એક ખંડ આકૃતિમાં બતાવ્યો. આ ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ this is our real formula. માટે E into delta S cos theta. Now this theta is become a 0 because of both are in same direction. That's why theta 0, cos 0 1. Now then this. કુલ વિદ્યુત ફ્લક્સ જોઈતો તો આવા સપાટી પરના પ્રત્યેક સૂક્ષ્મ ખંડો વડે મળતા ફ્લક્સનો સરવાળો કરો તો કુલ ફ્લક્સ મળે. સરવાળો એટલે સિગ્મા સમેશન. E એટલે કે r સ્ક્વેર ડેલ્ટા S. સમેશન કરતા પણ સંકલન એ વધારે વિશ્વસનીય અને સચોટ, વધારે પડતો સરવાળો વિશ્વસનીય આપે. માટે સિગ્માના બદલે સંકલન લખો. સંકલન એ પણ સરવાળો જ છે. S E into ds. અહીંયા આ સપાટી પરના પ્રત્યેક બિંદુ વિદ્યુતભાર કેન્દ્ર હોવાથી એક સરખા r જેટલા અંતરે છે. માટે દરેક બિંદુએ ક્ષેત્રની તીવ્રતા સરખી હશે, અચળ ગણી શકાય. ચાહે સંકલન ચાહે વિકલન, અચળ રાશિ કુલીને બાર E બાર આવ્યો. ds now ds સંકલન એટલે કુલ ક્ષેત્રફળ 4 pi r square. Now put this k 1/4 pi epsilon naught. Now then this as it is. Now then this cancel out. Answer will come out this.